મિત્રો, સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન 2026 પડગમ વાગી ચૂક્યા છે અને અત્યારે ગાંધીધામ ખાતે પૂર્વ વિપક્ષી નેતા સમીપભાઈ જોશી આપણા સાથે છે. મિત્રો, પૂર્વ વિપક્ષી નેતા એટલે એમના પાસે ગાંધીધામને લઈ અનેક મુદ્દાઓ હોય તો આપણે એ જાણવાનો પ્રયત્ન કરશું કે અત્યારે એ ફરી પાછા ઇલેક્શનમાં ઉભા રહ્યા છે કોંગ્રેસ પક્ષમાંથી. તો આવનાર ઇલેક્શનને લઈ એ કઈ રીતે જોઈ રહ્યા છે અને ભૂતકાળમાં જે પણ પ્રકારની ગાંધીધામને લઈ એમના ધ્યાને શું શું મુદ્દાઓ આવેલા છે અને કયા મુદ્દાઓ પર એમને વિરોધ નોંધાયેલો છે એ પણ જાણવાનો પ્રયત્ન કરશું. નમસ્કાર સમીરભાઈ. નમસ્તે જી, ખાસ કરી તમે તો પૂર્વ વિપક્ષી નેતા રહી ચૂક્યા છો, તો આપણે પહેલા એ જાણવાનો પ્રયત્ન કરશું કે ગાંધીધામના લોકો જે પહેલે એમને જે મળવું જોઈએ એનાથી કઈ રીતે વંચિત રહ્યા છે. છેલ્લા 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીનું કુશાસન રહ્યું છે. જે આ કુશાસનની અંદર જે પ્રાથમિક સુવિધાઓ કહેવાય કે લોકોને પીવાનું પાણી, રોડ રસ્તા, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ, આ પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ સદંતર નિષ્ફળ ગયા છે. અને આ કુશાસને માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર કર્યો. એવું માનવામાં આવતું હતું કે નો રિપીટ કરવામાં આવશે, પરિણામે ભ્રષ્ટાચારની અંદર રોક લાગશે, પણ એવું કશું બન્યું નહીં. અને પરિણામે ભ્રષ્ટાચાર ત્યાં ને ત્યાં રહ્યો, નો રિપીટ થયેલી, આ આવ્યું તે આવ્યું. ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું કર્યું, તેમ છતાં પણ ભ્રષ્ટાચાર ક્યારે ત્યાં થમ્યો નથી. એના બદલે ફૂલ્યો ફાલ્યો ને વકર્યો. આ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું છે ત્યારે હવે મહાનગરપાલિકા બનવા ગઈ છે. એટલે માત્ર ને માત્ર નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનું નામનું પાટિયું બદલ્યું, પરંતુ પરિસ્થિતિઓ ત્યાં ને ત્યાં જ રહી છે. હવે જ્યાં સુધી પ્રશ્ન છે ગાંધીધામ મહાનગરપાલિકાની આ ઇલેક્શનનો, આપે પણ જે રહ્યું છે કે જે રીતે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે, જે રીતે આ આખું સ્ટેટ ઇલેક્શન કમિશને જે રીતે ઓર્ગેનાઇઝ કરવાનું હોય છે, એમણે ગાંધીધામ મહાનગરપાલિકાના કોણ ઓબ્ઝર્વર છે એની કોઈ પણ માહિતી આપી નથી. ધારો કે અમારે કોઈ ફરિયાદ કરવી હોય કે આ ઇલેક્શનની અંદર આ જાતની ધાંધલીઓ થઈ રહી છે, તેની ફરિયાદ ક્યાં કરવી, કોને કરવી, કોઈ પણ જવાબ આપતું નથી. હું આજ સવારથી જિલ્લાના ચૂંટણી અધિકારી અને માનનીય શ્રી કલેક્ટર શ્રી કચ્છને સંપર્ક કરું છું, તેમ છતાં એવો ફોન પણ ઉપાડતા નથી. એવી જ રીતે અહીંયાના ઓબ્ઝર્વર્સ જે છે એવો અત્યારે ગાંધીનગર બેઠા છે, જે ઓબ્ઝર્વર કરી રહ્યા છે કચ્છ જિલ્લા આખાની સમગ્ર જિલ્લા પંચાયતની ચૂંટણીઓ, તાલુકા પંચાયતની ચૂંટણીઓ અને ગાંધીધામ સમગ્ર કચ્છની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ, એનું જ્યારે એમને ઓબ્ઝર્વેશન કરવાનું કે એ અંગેની ફરિયાદ કરવાની હોય એવો અત્યારે ગાંધીનગર બેઠા છે. આ તમામ પરિસ્થિતિઓની અંદર ભારતીય જનતા પાર્ટીને જેમ મનાવે, જ્યાં મનાવે ત્યાં મંદિરો ઉપર, સ્ટ્રીટ લાઇટના પોલ ઉપર પોતાના હોર્ડિંગ્સો લગાડવા, ગેરકાયદેસર કોઈ પણ જાતની મંજૂરીઓ વિના પોતાના કાર્યાલય ખોલવા અને અધધ કહી શકાય એ જાતની બિન લોકશાહી પરંપરાઓનું એમણે આ ચૂંટણી એ લોકો લડી રહ્યા છે. જે રીતે આપણે જોયું હશે કે સમગ્ર ગુજરાતની અંદર જે રીતે આ ઉમેદવારી પત્રો ભરવા અને સામેના પાર્ટીઓના અને લોકોને એ લોકોએ જે રીતે ના ઉભા રાખવા માટે જે રીતે તંત્ર આખું મેદાને, જાણે અમે આજે પરિસ્થિતિ એવી છે કે અમે શાસક પક્ષ સામે નહીં પણ પોલીસ તંત્ર સામે, અમે તંત્ર સામે જાણે ઇલેક્શન લડતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. પરિણામે ઘણા બધા ફોર્મો ખેંચાયા, એમની દાદાગીરી, એમને દરેક જાતની તકલીફો, દાદાગીરી, સામ દામ દંડ ભેદ, આ રીતે કરીને ઇલેક્શન, જો લોકશાહી ઢબે જો આ ઇલેક્શન લડાય તો કોંગ્રેસ પાર્ટી સમગ્ર ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતી શકે, પણ છતાં ચૂંટણીઓ થઈ નથી રહી. આ પરિસ્થિતિ છે. જી સમીરભાઈ, આપણે કીધું કે નગરમાંથી મહાનગર બન્યું છે, ગામડાઓનો પણ આમાં સમાવેશ થયો છે, તો હવે જવાબદારી પણ એટલી જ વધી છે. તો આવનાર ઇલેક્શનમાં અત્યારે તમને કેવો આ ચૂંટણીમાં પ્રચાર માટે નીકળ્યા છો તો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? લોકો તરફથી કોઈ ખૂટતી કર્યું હોય એના માટે કાંઈ તમને કહેવામાં આવી રહ્યું છે? આપણે અત્યારે આ જે વિસ્તારની અંદર નીકળી રહ્યા છે, આ વિસ્તાર માજી કારોબારી ચેરમેન અને આ વિસ્તારની અંદર ભૂતપૂર્વ પ્રમુખો પણ આ વિસ્તારમાં રહ્યા છે. જે રીતે બુલડોઝર રાજ અહીંયા થયું છે અને જે રીતે લોકોને બેકારીમાં, લોકોના ઘર તોડવા, આ જે બુલડોઝર રાજ થયું છે પરિણામે, અને લોકો જે ઉમેદવાર, એમ એક પરિસ્થિતિ હતી કે ભારતીય જનતા પાર્ટી સારા ઉમેદવારો આપશે, એના બદલે એ લોકોએ ભ્રષ્ટાચારીઓની રિપીટ થઈ હતી
અને જે જીતી શકાય એવા ઉમેદવારો નો રિપીટ થિયરી લાગુ પાડી છે. જ્યારે અત્યારે ગાંધીધામ મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ ઉમેદવારો કે જે રિપીટ થયા છે એવા જ લોકો ઉમેદવારી કરી રહ્યા છે. પરિણામે આખા શહેરના લોકોમાં એક જાગૃતિ આવી છે અને એ લોકો સમજી ગયા છે કે જો પુનઃ આ જ લોકો સત્તારૂઢ થશે તો લોકોને ફરી પાછું પ્રાથમિક સુવિધાઓથી અને જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની એનો જે લાભ મળવો જોઈએ એ લાભ ભ્રષ્ટાચારને કારણે કદાચ નહીં મળે એવી પરિસ્થિતિનું નિર્માણ છે. ત્યારે લોકો ખૂબ જ સારો આવકાર આપી રહ્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે લોકો સારામાં સારી રીતે મત કરી અને કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવશે. ગાંધીધામમાં જોવા જાય તો વિકાસ માટે અત્યારે હજી એવું તમને શું મુદ્દાઓ સામે આવે છે કે ગાંધીધામની જનતાને આ બધું મળવું જોઈએ? જેમ કે મોટામાં મોટી જો આપને કહું કે પ્રાથમિક સુવિધા, ગાંધીધામ પાસે પીવાના પાણીની માત્ર રામબાગની જે ટાંકી છે ત્યાંથી જ પાણી વિતરણ થાય છે. વૈકલ્પિક વ્યવસ્થા એના માટે આટલા મોટા શહેર માટે હોવી જોઈએ. જે 35 કિલોમીટર ટપ્પર ડેમમાંથી પાણી આવી રહ્યું છે, પરંતુ શેણાઈ ડેમની અંદર જો પાણી નર્મદાનું નાખી ત્યાંથી બાજુમાં કેનાલ પસાર થાય છે ત્યાંથી શેણાઈ ડેમ ભરી શકાય એવી પોઝિશન છે. જો શેણાઈ ડેમની અંદર નર્મદાનું પાણી નાખવામાં આવે, શેણાઈ ડેમ ઊંચાઈ ઉપર છે, ગાંધીધામ આદિપુર નીચાણવાળા વિસ્તાર છે. જૂના સમયમાં ત્યાંથી પાણીનું જે છે સપ્લાય થતું હતું કંડલા પોર્ટના સમયે. જો ફરી પાછું ત્યાંથી જો પાણીનું થાય તો એક વૈકલ્પિક આખી વ્યવસ્થા ઊભી થાય. જે નગરપાલિકા હતી ને હવે મહાનગરપાલિકા, પહેલા 4 દિવસે પાણી આવતું હતું, હાલે પણ 4 દિવસે પાણી આવે છે. પરંતુ જો આ વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી થઈ જાય તો ગાંધીધામને એક દિવસે આપણે દરરોજ પાણી આપી શકીએ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે મુખ્ય વાત પીવાના પાણી માટે કોંગ્રેસ કટિબદ્ધ છે કે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી. જે લોકોના પણ બુલડોઝર રાજની કારણે કેબિનો ગઈ છે, જે લોકોની પણ કેબિનો તોડી નાખવામાં આવી છે, આ તમામ લોકોને પુનઃ વૈકલ્પિક વ્યવસ્થા થાય એના માટે અમે બધા કટિબદ્ધ છીએ કે જો અમે લોકો ચૂંટાઈને આવશું તો જેમના પણ ધંધા રોજગાર છીનવાયા છે એ લોકોને અમે પુનઃવસન થાય, એ લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ આપવામાં આવે અને ડ્રો કરી અને એમની જગ્યા અને ધંધા રોજગાર પર ફરી પાછા લાવવા, એ પણ અમારો એક ઉદ્દેશ છે. એવી જ રીતે જે વ્યાપક ભ્રષ્ટાચાર છે અને એ ફૂલ્યો ફાલ્યો વકર્યો છે એને કઈ રીતે ડામી શકાય એના માટે અમે જે છે યોજનાઓ, જેને કહેવાય કે ફૂલ પ્રૂફ યોજના કે ખરેખર ઉપયોગી થાય, જે માત્ર કાગના વાઘ સાબિત થયેલી હોય, જેમ કે જલ સે નલ યોજના 200 કરોડની યોજના ગાંધીધામમાં આવી, પણ પરિણામ શું? તો જલ સે નલ યોજના છે 200 કરોડ માત્ર ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો માટે જલ સે ધન યોજના બની રહી. એવું ન થાય. જે યોજનાઓ આવી રહી છે અને ફરી પાછા અત્યારે એમના જે આ ભ્રષ્ટ જે લોકો છે એ લોકો થનગની રહ્યા છે આપણે કાઉન્સિલરમાંથી હવે કોર્પોરેટર બનવા માટે. એટલે આ બધી પરિસ્થિતિઓ છે એ એવી રીતે દરેક વોર્ડની અંદર સ્વાસ્થ્ય, સારી સ્કૂલોનું નિર્માણ થાય, શિક્ષણ, આરોગ્ય, લોકોને, નાના બાળકોને સારા ગાર્ડન મળી રહે, સારામાં સારી વડીલો માટે સારામાં સારા વોકવે પથ હોય કે જ્યાં કરીને એ લોકો પોતાનું સવાર સાંજનું વોકિંગ કરી શકે, ઉઠી બેઠી શકે. આવા નાના ગાર્ડનો વોર્ડમાં, સરકારી જમીનોમાં, ખુલ્લા પ્લોટમાં આ શહેર જે છે ટાઉન પ્લાન થયેલું છે એટલે દરેક જગ્યાએ મોટા પ્લોટો છે એને વિકસાવવાની જરૂર છે. તો ડીપીએ પાસેથી અને અન્ય તંત્રોને પણ સંકલનમાં લઈ અને સારામાં સારું કઈ રીતે આ મહાનગરનું નિર્માણ થાય એ બાબતે અમે પણ કામ કરવાનું ઈચ્છીએ છીએ. જી, મોટોમાં મોટો પ્રશ્ન છે રાજીવ ફાટક વાળો, બ્રિજ વાળો, એ તો હજી સોલ્વ નથી થયો. ગાંધીધામમાં ક્યાંય પગ મુકાય એવા રસ્તા નથી, ચારે બાજુ ખાડા, મોટા ખાડાઓ પડેલા છે. હવે વાત કરીએ છીએ બ્યુટિફિકેશનની, ને અનેક એવા કરોડોના વાયદા આપતા હોય છે જ્યારે ઇલેક્શન આવે ત્યારે. તો આ બધા વાયદા વચનોને લઈ તમે શું કહેશો? આપે જોયું હશે કે હમણાં રોડના કેટલાય બધા કામો સમગ્ર ગામ ખોલી નાખ્યું છે, ત્યાર પછી કામ બધા મોટા ભાગના બંધ છે. ચાહે આપ જુઓ કે ગોપાલપુરીથી કરી અને સેક્ટર 5 સુધી બનવાનો જે આઇકોનિક રોડ છે એ કાગળ ઉપર બનેલો છે, યોજના જબરદસ્ત બની ગઈ છે, પરંતુ ફંડ નથી. ફંડ વિના યોજનાઓનું કરશો શું? અને ફંડ લાવી શકે એવા દમદાર કોઈ નેતા પણ નથી કે જે રાજ્ય સરકારમાં કે કેન્દ્ર સરકારમાં ફંડ માટેની વાત કરે અને અહીંની વાત ક્યાં મૂકે
એવા કોઈ નેતાએ નથી. એટલે યોજનાઓ માત્ર કાગનો વાગ છે, મતો મેળવવાના, લોકોને ભ્રમિત કરવાની વાત છે, એનાથી વિશેષ કશું નથી. એક પણ રૂપિયો જે યોજનાઓ માટે આપવામાં આવેલો છે, એક પણ રૂપિયો રાજ્ય સરકારે હજી સુધી ફાળવ્યો નથી, ફાળવતી નથી. માત્ર યોજનાઓ રોજ સવાર પડે વિડીયો કોન્ફરન્સ કરે, નવી વાતો કરે, પરંતુ કોઈ પણ યોજના કાગળ ઉપરથી હજી જમીન પર ઉતરી શકી નથી. આ ગાંધીધામની સાચી વાસ્તવિકતા છે. જી, તો મિત્રો આપણા લોકશાહીને તટસ્થ બનાવવા, તંદુરસ્ત બનાવવા માટે આપણે વિપક્ષ એટલું ફરજિયાત જરૂરી છે. ત્યારે આપણે જોતા નથી વિપક્ષ સામે, પરંતુ આપણે કહી શકાય કે સમીપભાઈ જોશી જે પૂર્વ વિપક્ષી નેતા હતા, કઈ રીતે દમદાર બની અને સત્તા પક્ષ સામે વાંધો રજૂ કરતા, પોતાની વાત રજૂ કરતા અને વિપક્ષને સત્તા પક્ષને તરત ધ્રુજાવતા. ત્યારે આપણા સાથે આવા નેતા હશે તો કાંઈક ને કાંઈક પૂછાણ ઉપર લેશે સત્તા પક્ષ પાસેથી, અને આ જે પરિસ્થિતિ છે એ વધારે વિકટ ના બને, લોકશાહી જીવંત રહે, એના માટે તમારે પણ કાંઈક વિચારવું પડશે. જી, ખાસ કરી 26 તારીખ માટે શું કહેશો? મતદાન છે. હું ગાંધીધામ મહાનગરપાલિકા તેમજ વોર્ડ નંબર 8 ના તમામ મતદારોને વિનંતી કરીશ કે આ યુદ્ધ ખોટાઓ અને સાચા વચ્ચેનું છે, સત્ય અને અસત્ય વચ્ચેનું છે, ભ્રષ્ટાચારીઓ સામેનું છે. અને આપ આપના મતદાન કરી મત આપી 26 તારીખે રવિવારે સવારના 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી છે. તડકો ઘણો છે, વહેલી સવારે મત કરી નાખવા તમામ લોકોને વિનંતી છે. બપોર પછી થોડા ટાઢાપુરમાં 4 થી 6 વચ્ચે પણ છે. એ રીતે આપ સમયસર મતદાન કરજો અને કોંગ્રેસ પાર્ટીને વિજયી બનાવજો. એ જ આપ સૌને મારી નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત, જય ગાંધીધામ. તો મિત્રો 26 તારીખે ફરજિયાત મતદાન કરવાનું છે અને આપણે લોકશાહીને જીવંત રાખવાની છે. બાકી આ અત્યારે આપણે ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ એટલે કરી રહ્યા છીએ કે સમીપભાઈ જોશી એક ટાઈમે હમણાં જ વિપક્ષી નેતા હતા, એમના પાસે સારા મુદ્દા હોય. બાકી ગાંધીધામ મહાનગરપાલિકાના ઇલેક્શનને લઈ તમે શું વિચારી રહ્યા છો? કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, ગાંધીધામ, કચ્છ, ગુજરાત.